હા ભાઈ, તારો પગાર થઈ ગયો કે નહીં? 1 મહિનાનો વાયદો હતો, અત્યારે 3-4 મહિના થઈ ગયા, હજી તે મને પૈસા નથી આપ્યા. 10 તારીખનો વાયદો હતો ને હજી 1 મહિનો થઈ ગયો, તે હજી પૈસા ન આપ્યા. એટલે તું આજ મને પૈસા આપ, મારે પૈસાની બહુ જરૂર છે, આજને આજ આપી દે. હું રાયડું નાખો છો? આપી દે એ પૈસા તમારા. રાયડું નાખ્યા કરો જ્યારે હોય ત્યારે. એક તો છે ને ઘર કામ કરી કરીને થાકી ગયા હોય અને આખો દીના થાકેલા ઘડીક બેઠા હોય 5 મિનિટ 5 લીટી વાંચવા, એ વાંચવા નહીં દો તમે. તને કઈ ખબર છે? ખબર ન હોય ને તો વચમાં ડબકા ન પૂરવા. તારું કામ કરતી હોય તો તને ખબર છે? 1 મહિનાના વાયદે પૈસા લઈ ગયો તો આ મહિને આપું, બીજા મહિને આપું, હજી મને પૈસા નથી આપ્યા. 3 મહિના થઈ ગયા. આવી મંદીમાં કોક ભીમાં હોય તો થોડીક વાર લાગે. આપણે રાયડું દેકારા ન કરાય. એને એક ઘણા બધા પૈસા છે અને કાંઈ ભી નથી. ભાઈબંધ દોસ્તોને છે ને બહાર જવું હોય ને તો પૈસા છે. મારી આગળથી ઉછીના પૈસા લઈ ગયો છે, એ દેવા માટે એની આગળ પૈસા નથી. શું વાત કરો છો તમે? આ મને નહોતી ખબર ને કે હું વચ્ચે ન બોલે. સાચું બોલીએ ને તો બધાને ખોટું લાગે ને કડવું લાગે. બધાને એમ થાય કે આ રાયડું પાડે છે. ઉછીના લઈ ગયા હોય ને તેને એક નિયમ હોય ને એ નિયમ પાળવો જોઈએ. ભીમાં હોય ને તો વાત એ અલગ છે. એ પૈસા હોય ને એ હરવા ફરવા વહી જાય ને મને ન આપે ને એ ન હાલે.